આ છે અમારા મોમાઈ માનું મઢ. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. અને એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે નવરાત્રી શરૂ થઈ છે, તો બધાને મારા જય માતાજી. અને હાલો હવે હું આજે મારા મઢે જવાનો છું દર્શન કરવા, તો તમને લોકોને પણ દર્શન કરાવું. હાલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. આજે નવરાત્રી છે, તો આપણે જવાનું છે મઢે દર્શન કરવા. તો હવે જો બધે ફૂલ ને હાર ને બધે ચડાવી દીધું. ફૂલ હાર ને એવું બધું શણગાર થઈ ગયો છે ઘરે, અને હવે જઈશું આપણે માતાજીએ મઢે. જો અમારે રિયા બેન. જય માતાજી રિયા બેન. જય માતાજી બેન. જય માતાજી દેવલ બેન. હાલો મઢે દર્શન કરવા હાલો. જો અમે જઈએ છીએ હવે મઢે દર્શન કરવા. અહીંયા બાજુમાં જ અમારો મઠ છે. દયા હારે આવે છે અને આરાધ્યા બેન હારે આવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને માતાજીના દર્શન કરાવું. જય માતાજી ભીમાકા. જય માતાજી દાદા. આ છે અમારા મોમાઈ માનું મઢ. કુળદેવી શ્રી મોમાઈ માં છે અમારે, અને આણકોર બેઠા છે મેલડીમાં. તો હાલો તમે લોકો પણ દર્શન કરી લો. મસ્ત મજાનો કળશ થાક્યો છે માતાજીનો. 9 દિવસ આનંદ મંગલ કરવાના છે. આ ટાઈપ નો મઠ છે ભાઈ અમારે. અહીંયા બેઠા છે બાજુમાં મેરડીમાં. મસ્ત મજાનો માતાજીનો શણગાર કરેલો છે. તો આ ટાઈપ નો અમારો મઠ છે ભાઈ. જય માતાજી બધાને. હાલો આપણે માતાજીના દર્શન કરીને હવે કારખાને જઈશું, કારણ કે હમણાં થતો એવું હરખું કારખાને જાય છે. તો હાલો આજે જાય કારખાને, ને કારખાને પણ થોડો ઘણો તમને હું બતાવીશ. કારખાને પહોંચી ગયા છે. જો આ છે અમારા શેઠ મહેશભાઈ શેઠ, મારા પરિયાભાઈ ટેબલ વાળા. હે કટુભાઈ, ભાઈ ડોળા કાઢે હો ભાઈ. વિપલભાઈ, રવિભાઈ, ટેણીભાઈ, નાને તમે ઓળખતા જશો. રીંગણાના એવા કારીગર જગાભાઈ. જય માતાજી. આ છે મહેશભાઈ. આ છે અમારા પિનર વાળા ભાઈ હિંમતભાઈ. તો આપણે ઘરે આવી ગયા છીએ. આવીને હવે બપોરા કરી લઈ. તમે પણ હાલો બપોરા કરવા. તો મસ્ત મજાની રોટલા, બટેટાનું શાક અને છાશ અને પાપડ બા શેકે છે. હાલો બપોરા કરવા. તો આપણે જમી લીધું છે. હવે દયા જમવા જશે અને આપણે આરાધ્યા બેનને ઘડીક રાખશું. હાલો આપણે જઈશું દુકાને આટો મારવા. કા આરાધ્યા બેન ને લઈ હાલો હવે આપણે જઈશું જમવા. બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈશું હવે. જમી લો. અમે જઈ હું ને આરાધ્યા બેન ની દુકાને. કા જાઉં ને મમ લેવા જવું છે? હે મમ લેવા જવું છે? ઘરેથી આવી ગયા.
ત્યાં બેન ટીંગા અહીંયા છે તો કારખાનેથી આવ્યા ત્યાં આરાધ્યા બેન છે ને મળ્યા ટીંગાવા અને મળે બટકા ભરવા. એમ કે તેડી લ્યો શબ્દ ને તેડી લ્યો એમ કે તારે છે તેડી લ્યો વાહ તેડી લ્યો ટાટા કહી દે, ટાટા કહે, જય જય કહી દે. ટાટા કહે, ટાટા કહી દે ટાટા કહી દે. ટાટા કે બેન જય જય કરે જય જય કરે છે. જો અમે તે કારખાનેથી આવીને હવે બેઠા છીએ. બેઠા ને એન પપ્પા આવ્યા હતા આરત્યા ને પપ્પા ને પગે સોટી જાય અબદને જાવા કરે એની પાસે આરત્યા એ પાછળ જો અમારા રિયા બેન છે ને લેસન કરે છે લેશન કરે છે ખાટલે સડીને. હે ને અરે બા જો આમ રસોડામાં રાંધે છે. શું બનાવશ બા? એ દહીં તીખારી ગાંઠિયાનું શાક રોટલી રોટલા લોટ બંધાય છે. ભાઈ બાબર રાંધે છે રોટલી રોટલા દહીં તીખારી અને ગાંઠિયાનું શાક. કારણ કે તુરિયા ને ભીંડો ને ખાઈ ખાઈને થાકી ગયા છે. હવે આજ ગાંઠિયા શાક ને તીખારી કરશું કા આરાધ્યા બેન? હા કે તો હા હા કે દગા તો ભાઈ દેશી ચૂલે હો. ગેસ તો છે પણ દેશી ચૂલાની કંઈક મજા જ અલગ હોય ભાઈ. દેશી ચૂલે જો બા મીડા છે લોટ બાંધવા. હાલો તો મિત્રો વાળું કરવા બેસી ગયા છે અને છે દહીંની તીખારી રોટલી રોટલા પાપડ દૂધ છાશ અને ગાંઠિયાનું શાક. હાલે જો અમારા આરાધ્યા બેન ને દયા ને દેવલ ને બા ને અમે સાથે વાળું કરવા બેસી ગયા છે. હાલે તો હાલો વાળું કરવા. દહીંની તીખારી રોટલી રોટલા પાપડ. તમારા દેવલ બેન ને રિયા બેન બે જાય છે ગરબે રમવા. ગરબે રમવા જવું છે? જવા દેવા. તારે ના રે તો કેરે રહેવાનું છે હાલે કાલે જાશું હવે આરત્યા ભૂલી ગઈ છે. એવું છે? આરાધ્યા બેન હોઈ ગઈ છે આરત્યા ભૂલી ગઈ એટલે કાલે જાશું હવે. છે ખારો હાલો. અને મળશું એક નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી.